આજે આપણે અટલ સરોવરે કાર્નિવલ છે ત્યાં પહોંચી ગયા છે તો બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને આગળ ખૂબ સરસ જોવાનું છે તમે જોઈ શકો છો બાળકોને મજા આવે એવું છે સરસ તો બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો ખૂબ સરસ છે આગળ આજે ફ્રેન્ડ સાથે ખૂબ મસ્તી કરવાની છે આ જો આ ભાઈએ આખા કાચના કપડાં પહેર્યા છે મોઢું પણ કાચથી ઢંકાયેલું છે ધેયુભાઈ જોવે છે ને ત્યાંથી આગળ જતા જો આ ભાઈ સાયકલ ચલાવે છે અને આ બેઠેલા ભાઈએ જાણે એક હાથે પકડી રાખી છે એવું બહુ મસ્ત અહીંયા ગોઠવણી કરેલી છે બાળકોને ખૂબ મજા આવે એમ છે એજ્યુકેશન કાર્નિવલ છે એટલે એજ્યુકેશનને લગતું પણ ઘણું બધું છે અંદર આપણે આગળ જઈએ અહીંયા જોઈ શકો છો તમે ધેયુભાઈને અવાજ બહુ આવે છે કાન બંધ કરી દીધા છે આ અલાદીન છે જો અમારે વિહાનભાઈ ફોટો શૂટ કરાવવા માટે અલાદીન સાથે જાય છે અને ધેયુભાઈ તો ક્યાંય જતા નથી એમને આ બધાએ વેશભૂષા આવી કરેલી છે એટલે એ લોકોથી ડર લાગે છે એટલે નજીક પણ કંઈ જતો નથી તમે જોઈ શકો છો બધા ફોટોશૂટ કરાવે છે આ કાર્નિવલનું નામ જ એજ્યુકેશન કાર્નિવલ છે એટલે મેન એજ્યુકેશનને ધ્યાનમાં રાખીને એ નામના પર ફોકસ કરીને અવનવા પ્રયોગો લઈને બાળકો આવેલા છે ખૂબ સરસ તૈયારી કરેલી છે એમને અને એમને સાંભળવાની પણ ખૂબ આપને મજા આવે ખૂબ સરસ રીતે સમજાવે છે અને જો તમે પણ જાઓ તો એમને સાંભળજો અમુક પ્રશ્ન પૂછજો તેથી તે લોકોને પ્રોત્સાહન મળે અને આગળ પણ આવી પ્રવૃત્તિ કરતા રહે એના માટે એમને પ્રોત્સાહન પૂરું પાડવું એ આવશ્યકતા છે આપણી એમને જરૂર છે તો આપણે એમને કંઈ નહીં તો થોડુંક સાથ સહકાર આપવો જોઈએ એટલે એ લોકોને પણ મજા આવે અને આગળ આવી પ્રવૃત્તિ કરવા માટે પ્રેરાય તમે જોઈ શકો છો અલગ અલગ મસ્ત સાયન્સના પ્રોજેક્ટ લઈને આવેલા છે એ લોકો અને ખૂબ સરસ રીતે સમજાવે પણ છે आप समझो। Hi, my name is Kavalika.
કોષ નવા નવા બનાવે છે. આ તારા કેન્દ્ર છે, આ કોષ છે. હવે કોષને અલગ પાડે છે, તેથી તેની અંદરથી કોષ રસ ઉત્પન્ન થાય છે. હવે તે તારા કેન્દ્ર છે, બંને કોષને અલગ પાડે છે, કારણ કે એમાંથી નવા કોષ ઉત્પન્ન થવાના છે. આપણે જો એજ્યુકેશન વિભાગથી થોડા અંદર હવે જઈએ આગળ, ત્યાં હવે પક્ષીઓ, અલગ અલગ પ્રકારના પક્ષીઓ તમને જોવા મળે છે. નાના બાળકોને તો મજા જ પડી જાય, કારણ કે ઘણા બધા અલગ અલગ પ્રકારના પક્ષીઓ એમના અવાજ કાઢે છે, એટલે બાળકોને અને જોવાની પણ ખૂબ મજા આવે અને ચણ પણ નાખે છે. આપણે ઇન્ડિયા ગેટ હવે જો ત્યાંથી આપણે આગળ જઈએ તો આગળ જતાં વનસ્પતિ વિભાગ આવે છે. અલગ અલગ પ્રકારની વનસ્પતિ અને એમના વિશે માહિતી પણ ત્યાં લખેલી છે, તો આપણે એ પણ જોઈ લઈએ. તો ચાલો. હવે આપણે એ જગ્યાએ આવી ગયા છીએ જે જગ્યા બહેનોને ખૂબ જ પ્રિય હોય છે, એટલે કે એમની જે પરચુરણ વસ્તુ અને કપડાં લત્તા અને એમનો મેકઅપનો સામાન ને એમની ફેવરિટ જગ્યા અને બાળકોના સ્ટોલ રમકડાના, એ જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ. એટલે બહેનો અને બાળકોને તો હવે મજા જ પડી જવાની છે. જોઈ શકો છો, બહેનોને પહેલાં આ વસ્તુ બધી ગમે, એમને ગમે એવું પણ અહીંયા છે એક્ઝિબિશન. અને આ મસાલા પણ છે, એ તમને ત્યાં લાઈવ ટેસ્ટ કરીને ચિપ્સ ખવડાવે છે. મસાલાનો ટેસ્ટ સારો લાગે તો તમે અહીંયાથી મસાલો લઈ શકો છો. ઓલું બનાવે કંઈક, જો હાલો ચિપ્સ બનાવે. શું જોઈ છે? બધા ટેસ્ટ કરતા હોય તો આપણે પણ આમાંથી બાકાત થોડા રહીએ. આપણે પણ ટેસ્ટ કરી લીધો, સરસ લાગ્યું તો હવે એક પેકેટ લઈ લીધું છે. હવે ઘરે બનાવશું, અને તમારે કોઈને મસાલાવાળી ચિપ્સ ખાવી હોય તો ઘરે આવી જાજો. ટેસ્ટ તો સરસ લાગ્યો છે. જીનુ
પકડ આમ ખાલી હલાવતો નહીં એમ. એમ ન કરાય, તૂટી જાય. પવનનો થાય. હે? ગાડી આપણે ગાડી બેસે ને તો એ નાખી આવશે. ખબર નથી 10 મિનિટ લઈ આવો. चालीस हाँ ओके हमने आवशे જબલામાં मोल भाई मैं हाँ भाई स्वाद न बनाओ, स्वाद बनाओगे हमारी नुकसान होगा, स्वाद न बनाओ.
ના 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 તમે હાલો અરે હાલો થયેલી છે તમે હાલો હાલો हाथ मिलाओ दिया हाथ मिलाओ हाथ मिलाओ Exactly 10 AM. आज मेरा ब्रेकअप होता है इसलिए जिसके साथ आना था
અમે એજ્યુકેશન કાર્નિવલમાં ખૂબ જ એન્જોય કર્યું અને બાળકોને પણ ખૂબ મજા આવી. અને ત્યાંથી પછી અમે ડાયરેક્ટ આવી ગયા જમવા. જમીને પછી અમે છૂટા પડ્યા. તો આવા જ અમારા વ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, અને ગમે તો લાઈક, કમેન્ટ એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય, મળીએ નેક્સ્ટ નવા વ્લોગમાં.